વિરોધ પક્ષના નેતા તરીકેનું જે ચેમ્બર દરેક કચેરીમાં તાલુકા પંચાયત હોય કે પછી લોકસભા હોય કે રાજ્યસભા હોય, દરેક જગ્યાએ વિપક્ષનું ચેમ્બર દરેક જગ્યાએ હોય જ છે. આ લોકો કહે છે કે કાયદાની જોગવાઈમાં નથી આવતું, પણ દરેક ગુજરાતની તમામ જિલ્લા પંચાયતોમાં વિરોધ પક્ષનું નેતાનું ચેમ્બર બધે ફાળવવામાં આવ્યું છે. છતાં આ લોકો અહીંયા જે આમ આદમી પાર્ટીનું જે પ્રદર્શન જોઈને આ લોકો વિરોધ પક્ષ તરીકે માનવા પણ લોકો તૈયાર નથી. પણ અહીંયા એટલી બધી સીટો આવી છે કે આ લોકોને 2027ના પણ સપના અત્યારથી જ આવવા લાગ્યા છે. આગામી દિવસમાં જો વિરોધ પક્ષનું ચેમ્બર આ લોકો ના આપે તો અમે આવનારા દિવસમાં તમામ કાર્યકર્તા સાથે જિલ્લા પંચાયતનો પણ ઘેરાવો કરીશું અને જિલ્લા પંચાયતને પણ તાળા મારવાની ચીમકી અમે આપીએ છીએ. વિરોધ પક્ષ તરફથી રચનાત્મક સૂચનો મળ્યા છે, જે અમે સરકારમાં રજૂઆત કરી અને આ જિલ્લાની પ્રજાને વિરોધ પક્ષ અને શાસક પક્ષ સાથે રહીને સારામાં સારી સુવિધા કેમ આપી શકાય એ બાબતે અમે ચિંતિત છીએ. વિરોધ પક્ષના નેતા તરીકેનું જે ચેમ્બર દરેક કચેરીમાં તાલુકા પંચાયત હોય કે પછી લોકસભા હોય કે રાજ્યસભા હોય, દરેક જગ્યાએ વિપક્ષનું ચેમ્બર દરેક જગ્યાએ હોય જ છે. આ લોકો કહે છે કે કાયદાની જોગવાઈમાં નથી આવતું, પણ દરેક ગુજરાતની તમામ જિલ્લા પંચાયતોમાં વિરોધ પક્ષનું નેતાનું ચેમ્બર બધે ફાળવવામાં આવ્યું છે. છતાં આ લોકો અહીંયા જે આમ આદમી પાર્ટીનું જે પ્રદર્શન જોઈને આ લોકો વિરોધ પક્ષ તરીકે માનવા પણ લોકો તૈયાર નથી. પણ અહીંયા એટલી બધી સીટો આવી છે કે આ લોકોને 2027ના પણ સપના અત્યારથી જ આવવા લાગ્યા છે. આગામી દિવસમાં જો વિરોધ પક્ષનું ચેમ્બર આ લોકો ના આપે તો અમે આવનારા દિવસમાં તમામ કાર્યકર્તા સાથે જિલ્લા પંચાયતનો પણ ઘેરાવો કરીશું અને જિલ્લા પંચાયતને પણ તાળા મારવાની ચીમકી અમે આપીએ છીએ. વિરોધ પક્ષ તરફથી રચનાત્મક સૂચનો મળ્યા છે, જે અમે સરકારમાં રજૂઆત કરી અને આ જિલ્લાની પ્રજાને વિરોધ પક્ષ અને શાસક પક્ષ સાથે રહીને સારામાં સારી સુવિધા કેમ આપી શકાય એ બાબતે અમે ચિંતિત છીએ.